લોકોમાં રોષ છે। 3 વર્ષથી મકરપુરામાં રોડ ન બન્યો હોવાનો આરોપ લગાવાયો છે। ખરાબ રસ્તાને લઈને છાશવારે અકસ્માત થતા હોવાનો આક્ષેપ છે। પ્રથમ વરસાદમાં જ મુખ્ય રસ્તા પર ખાડા પડ્યા હોવાનો દાવો કરાયો। અનેક રજૂઆત કરવા છતાં રોડ ન બનતો હોવાનો આરોપ છે। તાત્કાલિક નવો રોડ બનાવવાની સ્થાનિકો માંગ કરી રહ્યા છે। ત્યાં બહુ જ ખરાબ હાલત છે। અત્યારે પરમ દિવસે એક લેડીઝ અને એક નાનો છોકરો જતો હતો અહીં ત્યાં, અને અહીં આગળ એટલું બધું કિચડ હતું, બહુ જ પાણી ભરાઈ ગયું હતું। થોડોક વરસાદ પડવાથી આટલો પ્રોબ્લેમ છે તો વિચાર કરો, રોડ નહીં બને, રસ્તા નહીં સરખા થાય તો વધારે વરસાદ પડશે તો અમારે તો પેરેડાઇઝ પામવાળા બહાર નીકળી જ નહીં શકે। અમારે સામગ્રી લેવી હોય તો બી અઘરું પડી જશે। એટલે જેથી સરકારને વિનંતી છે કે પહેલા અમારે ત્યાં રોડ કરાવે। કઈ તો બહુ જાય છે વોટ આપતા પહેલા કે અમે રસ્તા કરાવીશું, અમે સરખું કરીશું, પણ કશું થતું નથી। હવેલી રોડ છે, 2 વર્ષથી અમે રજૂઆત કરીને થાય ગયા, પણ કોઈ એક વાર રોડ કરવા આવ્યું નહીં, જોવાય નહીં કોઈ આવ્યું। આ વરસાદ તો ચાલુ થયો છે, વરસાદની રાહ જોતા વરસાદ ચાલુ થયો, મજા તો આવે છે, પણ જયારે પડીએ ને ત્યારે ખબર પડે કેટલી મજા આવે, બધી મજા બગાડી નાખે। હવે 2 દિવસ પહેલા એક બેન સ્કૂટી લઈને આવતા હતા તો આ વચ્ચે ખાડો છે, એમાં બમ દઈને પડ્યા છે આગળ। આ બાજુ પાઇપ નાખી છે, પાઇપલાઇન માટી પૂરી છે, માટી ચીકાસવાળી છે, ત્યાં જ રોડની બહાર જઈએ તો પગ લપસેજન પડે છે લોકો। 2 વર્ષથી આ એવું સાંભળવા મળ્યું છે કે 2 વર્ષથી આ રોડ મંજૂર થયેલો છે, અને આની આગળ એક સ્થાયી સમિતિના ચેરમેન આપણે પેલા કોણ હતા સાહેબ, પેલા એમણે પણ કીધેલું કે અમે તમને ટૂંક સમયમાં તમારું આ પ્રોબ્લેમ છે સોલ્વ કરી આપીશું। હજુ સુધી થયો નથી, તો મહેરબાની કરીને કે સાહેબ અહીંયા આગળ ગઈ રાતે પણ એક લેડીઝ અમારા પડી ગયા હતા, અમારા સીસીટીવી ફૂટેજમાં તમે જોઈ શકો છો, અને જેમ બને એમ વહેલું કરી આપો તો સારું। તો અમે તંત્રનો ખૂબ ખૂબ આભાર માનીશું, વહેલું થઈ જાય તો।